પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ડેડિયા ગામે શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ડેડિયા ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ડેડિયા ગામે પ્રાથમિક શાળાના નવીન 4 ઓરડાને ₹76.75 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ નવા ઓરડાઓ બનતા શાળાના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આપણા બાળકો ભણી ગણીને આગળ વધે એવા પ્રયત્નો આપણે કરવા પડશે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચાલુ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી આદિવાસી દીકરા દીકરીઓને અધવચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ ઓછું થયું છે. તેમજ આ વિસ્તારમાં જે ખૂટતા કામો છે જેને પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં એ કામોની પણ મંજૂરી આપવામાં આવશે. આ પ્રસંગે એપીએમસી પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ રાઠવા, સિંચાઈ સમિતિ ચેરમેન નૈનાબેન, પાવી જેતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ, સીઆરસી કોઓર્ડિનેટર નરેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ટીપીઓ કૃષ્ણકાંતભાઈ રાઠવા, પૂર્વ આચાર્ય અમૃતભાઈ, ગામના સરપંચ સુરેશભાઈ રાઠવા, આગેવાન વિપિનભાઈ, કનુભાઈ, પૂર્વ સરપંચ ગોવિંદભાઈ તેમજ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.